નમસ્કાર મિત્રો, ખોડલ છોરું ચેનલમાં આપનું સ્વાગત છે। આજે અધિક માસ નિમિત્તે પરસેવાની કમાણીનું ફળ નામની કથા સાંભળીશું। અમરપુર નામે એક નગર હતું। ત્યાં સેવાભાવી રાજા રહેતો હતો। રાજા પુરુષોત્તમ મહિનો નહાતો હતો। તે પુરુષોત્તમ માસ દરમિયાન રોજ નદીએ સ્નાન કરવા જતો। સ્નાન કર્યા પછી નદી કિનારે બેસીને સર્વ બ્રાહ્મણોને તે દાન દક્ષિણા આપતો હતો। તેમાંથી એક બ્રાહ્મણ એવા હતા કે જેમણે રાજા પાસેથી દાન દક્ષિણા લેવાની ના પાડી અને કહ્યું કે રાજા, હું છેલ્લે દિવસે તમારી પાસેથી જે મળે તે આપજો, મારે કટકો દાન જોઈતું નથી। ધીરે ધીરે પુરુષોત્તમ મહિનો પૂરો થાય છે। છેલ્લા દિવસે જ્યારે રાજા દરેક બ્રાહ્મણને વધારે દક્ષિણા આપતા હતા ત્યારે દક્ષિણા આપતા આપતા તે પેલા બ્રાહ્મણ પાસે આવ્યા। બ્રાહ્મણ કહ્યું કે રાજા, આ તમારું આ દ્રવ્ય છે તે નીતિનું છે, તમે તે ખજાનામાંથી લાવ્યા છો તો તેમાં અનીતિનું ધન પણ હશે। મારે તો એકદમ સાત્વિક દ્રવ્ય જોઈએ છે, જે તમે પોતે તમારી મહેનત મજૂરીથી લાવીને મને આપશો। તે દ્રવ્ય ઓછું હશે તો પણ ચાલશે। રાજાના મનમાં કે આને વધારે લોભ છે, તે 50 સોના મહોરો આપે છે તો પણ બ્રાહ્મણ તેમ જ કહે છે કે તમે તમારી પરસવ્યાની કમાણીનું જે કંઈ પણ દ્રવ્ય મને આપશો તે મને ફળશે। રાજા કહે ઠીક છે। એ દિવસે રાજા છુપાવે છે લુહારને ત્યાં કામ કરવા જાય છે। ધગધગતી ભઠ્ઠી આગળ રાજા પોતે કામ કરવા જઈ રહ્યો છે ત્યારે ધીરે ધીરે તેના હાથમાં છાલા પડી જાય છે અને તેનું શરીર પીગળતું હોય તેવું લાગે છે। ત્યારે તે લુહારને કહે છે કે ભાઈ, હવે મારાથી નહીં થાય, આના તારે મને જે કંઈ પૈસા આપવા હોય તે આપી દે। ત્યારે લુહાર ઢબુ પૈસો તેના હાથમાં મૂકીને કહે છે કે લે, આટલા કામનું વળતર આટલું જ હોય। ત્યારે રાજાને થાય છે કે ખરેખર પૈસો અને દ્રવ્યો પ્રાપ્ત કરવા માટે આટલી મજૂરી કરવી પડે છે। આ વિચાર કરીને બીજા દિવસે બ્રાહ્મણને રાજ્યમાં બોલાવે છે અને બ્રાહ્મણને ઢબુ પૈસો આપીને રાજા કહે છે કે આ મારી પરસેવાની કમાણીનું ફળ છે। બ્રાહ્મણ તે ઢબુ પૈસો લઈને ઘરે જાય છે ત્યારે બ્રાહ્મણી ગુસ્સે થઈને તે ઢબુ પૈસાનો ઘા કરે છે। ઢબુ પૈસો તુલસી ક્યારામાં દટાઈ જાય છે। ધીમે ધીમે તે પૈસામાંથી એક છોડ ઉગે છે અને છોડના અંદરથી શીંગો નીકળે છે। બ્રાહ્મણી કહે કે આ નવી જાતની શીંગો છે, લાવ તેને ફોલીને જોવું તો ખરી। જ્યારે તે ફોલીને જુએ છે તો તેમાંથી પાણીદાર મોતી નીકળે છે। તે બ્રાહ્મણને વાત કરે છે। બ્રાહ્મણ બીજી 4-5 શીંગો ફોલીને મોતીના દાણા કાઢીને ઝવેરીને ત્યાં વેચી આવે છે। તેના 1500 રૂપિયા આવે છે। આમ બ્રાહ્મણી રોજે રોજ એ શીંગો ફોલીને મોતીના દાણા વેચીને તેનાથી દ્રવ્ય પ્રાપ્ત કરતા હતા। ધીરે ધીરે બ્રાહ્મણ ધનવાન બની જાય છે। આ વાતની રાજાને ખબર પડે છે કે બ્રાહ્મણના ઘરે પૈસાનું ઝાડ ઉગ્યું છે। રાજા કહે આ તો રાજ્યની માલિકીનું ગણાય। પ્રધાનને રાજા ઝાડ લેવા માટે મોકલે છે ત્યારે બ્રાહ્મણ કહે છે કે આ તો અમારી મહેનતની કમાણીનું છે, પુરુષોત્તમ ભગવાનનો આપેલો પ્રસાદ છે, માટે તે તમે ના લઈ જઈ શકો। પ્રધાન કહે છે કે જો તેમાં ઢબુ પૈસો નીકળશે તો તે રાજાની માલિકીનું ગણાય છે। ભક્તિના મૂળ ખૂબ જ ઊંડા હોય છે। પ્રધાન ખોદીને થાકે છે પરંતુ તેમાંથી છોડના મૂળિયા મળતા નથી। આખરે રાજા આવે છે અને રાજા પોતે ક્ષમા માંગે છે। ત્યારે બ્રાહ્મણ પણ રાજાને માફ કરે છે અને રાજા તે છોડને ખોદાવાનું માટે વાળી વારે છે પરંતુ તેમાંથી શીંગો ઉગતી બંધ થઈ જાય છે। આમ પુરુષોત્તમ ભગવાન જેવા તમે બ્રાહ્મણને ફળ્યા એવા દરેક